જય માતાજી મિત્રો. જીવનની અંદર ઘણી બાબતો એવી હોય છે છોડવી અને પકડવી. પહેલા ટકે છોડવી એટલે કે મારી અંદર રહેલો કચરો, મારી અંદર રહેલો ધુમારો, મારી રહેલી અંદર રહેલી અંધશ્રદ્ધા, મારી અંદર રહેલી કુટેવો, બધુંને છોડવું પડે. ને પકડવા જેવી વસ્તુ છે કે મારા જીવનની અંદર અંડર તે લાસ્ટ સુધી કઈ વસ્તુ કામ આવશે તેને પકડી લેવી જોઈએ. આ બંને વસ્તુ આપણા જીવનની અંદર છે, પણ એને ઉપરાની પેટ ઝટકવી પડે. સુપરું જ્યારે તમે ઝટકો ને ત્યારે એ કચરો બહાર કાઢ લાગે ને સારી સારી વસ્તુ છે ને સુપડી મારી જાય. એવી રીતના મનુષ્યનું જીવન પણ એક આવું જ છે. આપણી અંદર રહેલા દરેક બંને ગુણો છે, સારો અને ખરાબ. એને કાઢવા માટે મેં તમને કીધું ને કે શિબિરનો અર્થ શીખવું છે બીજા પાસેથી રમતા રમતા. આ મારી અંદર રહેલા જે ગુણો ખરાબ છે એને કાઢવા હશે ને તો બીજા પાસેથી કંઈક શીખવું હશે ને. એટલે બીજો એટલે કોણ? એટલે પરમ પૂજ્ય પાંડવ શાસ્ત્રી આઠવલે અને પૂજ્ય દાદા. આના કાર્યની અંદર આપણે જો સાધન બનીશું ને તો ચોક્કસ આપણે અંદર રહેલો જીવનની અંદર કચરો ધીમે 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 સુપરાની જેમ ઝાટકતા થોડો કહીને કચરો જશે. નહીં જાય એવું કશું એકદમ નહીં જાય મિત્રો. આપણી અંદર રહેલા અવગુણો કાઢવા હશે ને તો એકદમ નહીં નીકળે. ખેડૂત બીડી પીતો હશે ને એને કે તમે બીડી છોડ દો અને એ જો નક્કી કરે કે છોડ દેવી છે તો એ પણ ધીરે ધીરે છોડવી પડશે, એકદમ નહીં છૂટે. એવી રીતના સુપરાની અંદર રહેલો કચરો ધીરે ધીરે રહેશે ને સારા ગૌ રહેશે. કોઈ પણ વસ્તુ ટીપે ટીપે સરોવર ભરાય, આ બધી ઘણી કહેવતો છે. જીવનની અંદર કોઈ પણ વસ્તુ ખરાબ કાઢવી લેટી વખતે કોઈ જરૂર નહીં. તમારે ખરાબ બનવું છે ને તો તમે તાત્કાલિક બની જાઓ. પછી ખરાબ બન્યા પછી એને સુધારવાના બહુ અઘરી વાત છે. અને આપણી પાસે એવા સમાજની અંદર ઘણા બધા દાખલાઓ છે. વાલિયા લૂંટારો વાલિયામાંથી વાલ્મીકી બની ગયો, જોયું ને આપણે. અસંખ્ય જાનો લૂંટી કેટલાય લોકોને લૂંટી લીધા. જ્યારે એનો અંત આવ્યો ત્યારે એને કહેવામાં આવ્યું કે તું જે આ બધું કરે છે ને કોના માટે કરે છે. અને એ વાત એને સમજાઈને ત્યારે એને ફટાક કરીને વાત ભગવાનને વાતને સ્વીકારી લીધી અને સુધરી ગયો. એટલે જીવનની અંદર ઘણી બાબતો આવી આપણે અંદર હોય છે. કાઢવા માટે પણ કંઈ મુશ્કેલી નહીં હોતી. એટલે જ કીધું છે કે મુશ્કેલી આએગી આને દો, તોફાન ઉઠને દો. ગમે તેવી મુશ્કેલી આવે પણ તમે જીવનની અંદર નક્કી કરો કે એમાં સારું કામ કરવું છે, ચોક્કસ થાય. એમાં કોઈ શંકાને સ્થાન નહીં. પણ ધારો તો ના ધારો તો કંઈ નહીં. ઘણી બધી બાબતો છે, બીજી વખત જોઈશું.